હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 2 આપણું ચાલી રહ્યું છે સંબંધ અને વિધેય. શરૂઆતથી જ કહેતો આવ્યો છું, બિલકુલ એને ઇગ્નોર કરતા નહીં, સહેજ પણ એને ઈઝી લેતા નહીં. ઈઝી છે પણ આપણે લેવાનું નથી, આપણે એને અઘરું બનાવવાનું છે. 12th માં આ જ પહેલું ચેપ્ટર છે, યાદ રાખજો. હવે મેં તમને લાસ્ટ ટાઈમ સંબંધ વિશેની માહિતી આપી હતી. પહેલા લેક્ચરમાં આપણે ખાલી કાર્ટેશીય ગુણાકાર જોયો, બીજા લેક્ચરમાં સંબંધ વિશેની માહિતી આપી કે ભાઈ a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને સંબંધ કહે છે. પછી એમાં બીજા ત્રણ પદો મેં તમને સમજાયા, પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ. પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશની વ્યાખ્યાઓ પણ બતાવી છે અને હોપ કે બધું તમે જોઈને બેઠા હશો. મેં તમને હોમવર્કમાં પણ આપ્યું હતું. હજી ઘણા મિત્રોનું હોમવર્ક એન ટાઈમ સબમિટ થતું નથી, ધ્યાન રાખજો. તમારે બધાએ ગૂગલ ક્લાસરૂમમાં એ હોમવર્ક સબમિટ કરવાનું છે, રાઈટ? હવે આજે આપણે દાખલા ઉપર જઈએ છીએ કે જે ટોપિક મેં તમને સમજાયા હતા, પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ, એના જ આજે દાખલા લેવા છે. ચોપડી વાળા આપણને એ જ દાખલા આપે છે. સો પ્લીઝ ટેક્સ્ટ બુક લઈને બેસજો બેટા. ટેક્સ્ટ બુક માંથી જ હું એ દાખલા કરાવવાનો છું. સો પહેલા દાખલા ઉપર જઈએ. ના લીધી હોય તો લઈ લો ઝડપથી. દર લેક્ચરમાં હવેથી હું યાદ નહીં કરાવું, તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જ જોઈએ. ક્વેશ્ચન નંબર 1. ઓકે, ડન. ચલો આવી જાઓ. આપણે અહીંયા કીધું છે let a is equal to 1 2 3 till 14, 14 સુધી આપેલું છે. define a relation, એક સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે xy such that 3x minus y is 0 where x and y are member of a. હવે અહીંયા તમારે પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ અને થોડું દોરડા પણ કરીશું આપણે એને એરો ડાયાગ્રામ થી, એટલે કે આપણી ભાષામાં વેન ડાયાગ્રામ થી દર્શાવીશું. બરાબર? આટલી વસ્તુ આપણે વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ. સૌથી પહેલા તો હું r ના ઘટકો વ્યાખ્યાયિત કરવા માંગુ છું. r ના ઘટકો વ્યાખ્યાયિત કરવા માટે હવે તમને ફરીથી કહી દઉં કે જે ગણની અંદર જેની પર મેં વધારે ફોકસ કર્યું હતું એ સચ ધેટ ની આગળ જે લખેલું હોય તેને આપણે ગણનો ઘટક કહીએ છીએ અને સચ ધેટ ની પાછળ લખેલું હોય એ બધી શરતો છે. આ બધી શરતોનું પાલન થાય એવા ક્રમયુક્ત જોડ xy પ્રકારના બધા જ ઘટકો આ ગણમાં આવે. તો પહેલી શરત છે આપણી પાસે 3x y 0. હું એને અહીંયા બોલાવું છું અહીં 3x y 0. therefore y ને સામે લઈ ગયો અને પછી ઉલટાઈને લખ્યું તો તમને જુઓ આ સંબંધ સમજવામાં સરળતા રહેશે. 3x y 0 અને y 3x વસ્તુ એક જ છે, પણ y 3x તમને સમજવામાં થોડું ઈઝી રહેશે, તમે જોઈ શકો છો. હવે મારે x અને y a માંથી લેવાના છે, બંને a માં હોવા જોઈએ. જે હું આનો મતલબ શું થાય કે y એ x કરતા 3 ગણો છે, મતલબ જેટલું મૂલ્ય તમે x નું લેશો y નું મૂલ્ય એના કરતા 3 ગણું મળશે. તો હવે હું r ના ઘટકો લખું છું, જોતા રહેજો. મેં x 1 લીધું તો y 3 મળ્યો, x1 લીધું y 3 મળ્યો, એટલે મને ક્રમિક જોડ મળી 1 3. બરાબર? એના પછી મેં x નું મૂલ્ય 2 લીધું, 2, તો y મળશે મને 6. x નું મૂલ્ય 3 લીધું, y મળશે 9. x નું મૂલ્ય 4 લીધું, y મળશે 12. x નું મૂલ્ય મેં 5 લીધું, 5 તરીને 15, 15 અહીંયા નથી એટલે x નું મૂલ્ય 5 ભલે થાય પણ y ની મમ્મીએ કહી દીધું કે તારે 15 થવાનું નથી. હવે 5 અને 15 ના પાડી એટલે એકલો 5 માર્કેટમાં મળશે નહીં, મતલબ એ ઘટક આપણો આવશે નહીં. એટલે અહીંયા આપણી વાર્તા પૂરી થઈ ગઈ, કારણ કે 5 આવવા તૈયાર છે પણ 15 ને ઇન્વિટેશન આપણે આપેલું નથી, એટલે 515 નામનો એલિમેન્ટ બની નહીં શકે, અધૂરો 5 અહીંયા લખાય નહીં. તો આ આપણો સંબંધ થઈ ગયો. આ સંબંધને યાદીની રીત કહેવાય, જેમાં આપણે સીધા ઘટકો લખીએ એને આપણે શું કહીએ છીએ? ઓબ્વિયસ યાદીની રીત. અને જેમાં શરતો આપેલી હોય, કોઈ પ્રોપર્ટી ચોક્કસ આપી હોય, કોઈ ચોક્કસ ગુણધર્મો આપ્યા હોય, એને આપણે શું કહીએ છીએ? ગુણધર્મની રીત.
સમજાય છે કે નહીં? એને આપણે કહીએ છીએ ગુણધર્મની રીત. બરાબર છે? તો આ થઈ ગઈ યાદીની રીત. હવે જે પહેલા ઘટકોથી ગણ બનશે એ શું બનશે ભાઈ? પ્રદેશ ગણ. જે બીજા ઘટકોથી ગણ બનશે એ શું બનશે ભાઈ? વિસ્તાર ગણ. અને આ a થી a નો સંબંધ છે એવું તમને કીધું છે. જુઓ કે the relation are from a to a. જો a થી b નો સંબંધ હોય તો b સહપ્રદેશ, a થી a નો સંબંધ હોય તો a સહપ્રદેશ, b થી a નો સંબંધ હોય તો a સહપ્રદેશ. તો અહીંયા ત્રણ વસ્તુ આપણે લખીએ છીએ. જોતા રહેજો કે r નો પ્રદેશ ગણ, r નો પ્રદેશ ગણ is equal to 1 2 3 4. 1 2 3 4. r નો વિસ્તાર ગણ બીજા ઘટકોથી બનતો ગણ 3 6 9 12. 3 6 9 12. r નો સહપ્રદેશ, r નો r a થી a નો સંબંધ છે, a થી a એટલે જે બીજો ગણ છે એ સહપ્રદેશ ગણ બનશે. સો ધેટ વિલ બી a. બસ આ આપણા પ્રશ્નનો આખો જવાબ થઈ ગયો. હવે થોડું દોડ આપણે જે આપણે કરવાની વાત થઈ હતી કે ભાઈ આ જ વસ્તુ તમારે વેન ડાયાગ્રામ થી બતાવવું હોય તો હું બતાવી શકું છું આખો સંબંધ. જોતા રહેજો. મારે 14 ઘટકો લખવા પડશે. ભારત દેશ છે, વસ્તી વધારે છે, શું કરીએ ભાઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. એ જ રીતે 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14. હવે 1 is related with 3. 1 is related with 3. 2 is with 6. 3 is with 9. And 4 is with 12. હવે 5 નું 15 સાથે રિલેશન આ ઇક્વેશન થી છે, પણ 15 માર્કેટમાં છે નહીં તો આપણે એને લખી શકીએ નહીં. એટલે આ વેન ડાયાગ્રામ થી એટલે કે એરો ડાયાગ્રામ થી આપણે આ સંબંધ તમને અહીંયા સમજાવ્યો. એટલે પ્રદેશ ગણ થશે 1 2 3 4, વિસ્તાર ગણ થશે 3 6 9 12 અને આ પાછળનો જે ગણ છે ધેટ વિલ બી કોડોમેઇન, આખો સહપ્રદેશ ગણ થશે. Easy, done, clear. Let me start question number 2. Question number 2 જો ભાઈ ટેક્સ્ટ બુકમાં define a relation r on set n. તમને આપ્યો છે r is equal to set of x y such that y is equal to x plus 5 on n. y is equal to x plus 5 on n. બરાબર છે? અને x is less than 4 તો મેં એ પણ દર્શાવ્યું છે. અને xy belongs to n એ પણ તમને આપેલું છે. તો અહીંયા આપણને એની જ વસ્તુ કીધું છે. રાઇટ ડાઉન ધ ડોમેઇન એન્ડ રેન્જ. રેન્જ, ડોમેઇન, કોડોમેઇન, વિસ્તાર, સહપ્રદેશ, પ્રદેશ, જે કંઈ બધું તમામ અંગો ઉપાંગો મેળવો. તો એની એ જ રીત પહેલા આપણે ઘટકો વ્યાખ્યાયિત કરીશું. ઘટકો વ્યાખ્યાયિત. ચલો r ને વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ. રકમ બરાબર જોજો એટલે હું શું કરું છું એ તમારી વાત ભેજામાં જાય, નહીતર લફડા થશે. યાદ રાખજો x નું મૂલ્ય 4 થી નાનું લેવાનું છે, મતલબ x should be 1 2 3, એનાથી મોટો નહીં. રાઈટ? ચલો મેં x equal to 1 લીધું. when x equal to 1 y will be 6. x નું મૂલ્ય હું 1 લઈશ ત્યારે મને y મળશે 6. ચેક કરવું હોય તો કરી લો. ભાઈ આ સંબંધી તમને શું લાગે છે? y is greater than x by 5. y is greater than x by 5.
y એ x કરતા 5 જેટલું મોટો છે, એટલે જેટલું તમે x નું મૂલ્ય લેશો એમાં 5 ટીકાઓ, that will be y. કેટલું ઈઝી. તો taking x equal to 1, y will be 6. If we take x equal to 2, y will be 7. When x equal to 3, y will be 8. હવે x નું મૂલ્ય 4 થી નાનું લેવાનું છે, such that ની જે પાછળ છે એ બધી શરતો છે અને such that ની આગળ છે એ આપણો ઘટક છે. તો આ બધા ઘટકો આવ્યા. પતી ગઈ વાર્તા. ચલો, પહેલા ઘટકથી બનતો ગણ પ્રદેશ ગણ, બીજા ઘટકોથી બનતો ગણ વિસ્તાર ગણ. r નો પ્રદેશ ગણ, r નો પ્રદેશ ગણ equal to 1 2 3. r નો વિસ્તાર ગણ, બીજા ઘટકોથી બનતો ગણ 6 7 8. r નો સહપ્રદેશ ગણ, ભાઈ n થી n નો સંબંધ જે જો આપેલું છે એવું શું આપ્યું છે? રિલેશન ઓન સેટ n. તો સહપ્રદેશ ગણ n. હવે આ જ વસ્તુને મારે એરો ડાયાગ્રામ થી સમજાવવી છે. બાય એરો ડાયાગ્રામ we want to see the figure. Let's start. n 1 2 3 4 મારે એક સુધી જવું છે. 4 5 6 7 8 9 ટિંગ 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 ટિંગ. Same. 1 2 3 4 5 6 7 8 9 ટિંગ 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 ટિંગ. ચલો ભાઈ, બે છે. 1 is related with 6, 2 is with 7 and 3 is with 8. વાર્તા પૂરી. બાકીના ઘટકો ચૂપચાપ બેસી રહેશે. શું કરીએ ભાઈ, જાનમાં આયા છે, કઈ મોજ કરો, આરામ કરો. ક્લિયર પોઈન્ટ. સો આ થઈ ગઈ દાખલા નંબર 2 માં પ્રદેશ વિસ્તાર સહપ્રદેશની વાતો. In the same way, this relation is from A to B. ત્રીજા દાખલાની રકમ વાંચો ભાઈ. જો શું કીધું છે? a આપ્યો છે, b આપ્યો છે, r આપ્યો છે અને તફાવત અયુગ્મ સંખ્યા એવું કીધું છે. x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. x અને y નો તફાવત શબ્દ વાપર્યો છે, બરાબર ધ્યાન રાખજો. y અને x નો તફાવત નહીં, x અને y નો તફાવત. સો we have to check x minus y, right? સો x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા થાય છે. તો સંબંધ a થી b પર વ્યાખ્યાયિત r ને યાદીની રીતે લખો. આપણે ખાલી યાદીની રીત કીધી છે. આપણે તો ડાપણ કરવાનું. વિસ્તાર બી લખીશું, પ્રદેશ બી લખીશું, સહપ્રદેશ બી લખીશું. આવડે છે ટીકાઓ ભાઈ. ચલો, પહેલા હું r લેવા માંગુ છું. r ના ઘટકો બરાબર ધ્યાન રાખજો. we have to take all possible order pairs. આપણે શક્ય એવી તમામ ક્રમયુક્ત જોડો લેવાની છે. ચલો, મેં x ની જગ્યાએ 1 લીધો. હવે હું y ની જગ્યાએ શું લઉં તો તફાવત અયુગ્મ થાય? ધન અયુગ્મ શબ્દ નથી વાપર્યો. સમજાય છે ને? અયુગ્મ પણ હોઈ શકે, ઋણ અયુગ્મ પણ હોઈ શકે, ધન અયુગ્મ પણ હોઈ શકે. જેમ કે મેં 1 4 લીધું તો 1 4 માં 1 અને 4 નો તફાવત કેટલો થશે ભાઈ? 1 - 4 is 3. So welcome 1 - 4 -3 अयुग्म છે. आएगा कि नहीं आएगा? बिल्कुल आएगा. चलो, एना પછી 1 6 भी आएगा કારણ કે 1 - 6 -5 થશે. but 1 9 will not come, it gives -8. ये આપણને યુગ્મ તફાવત આપશે. હવે 2 ની પાસે આયા, 2 4 नहीं आएगा, 2 6 नहीं आएगा, but 2 9 will come. પછી 3 માં 3 4 આવશે, 3 4 3 6 આવશે, but 3 9 नहीं आएगा. અને 5 માં સિર્ફ 5 9 will be there. 5 માંથી 9 જાય તો નહીં 5 માંથી 4, 5 માંથી આ જ આવશે. ચલો, 5 4 आएगा, 5 6 आएगा, but 5 9 will not come. તો આ થઈ ગઈ યાદીની રીત. તમે જોઈ શકો છો. દાખલા નંબર કયો છે આપણો? આ ત્રીજો.
હવે ત્રીજામાં આપણને ખાલી ઘટકો યાદીની રીતે લખવાનું કીધું છે આ લોકોએ, પણ આપણે શું કરવા જઈ રહ્યા છે? પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ એ જ કીધું છે ને. ચલો સ્ટાર્ટ. તો R નો પ્રદેશ ગણ, R નો પ્રદેશ ગણ કયો હશે ભાઈ? પહેલા ઘટકોથી બનતો ગણ. 1 2 3 5 सब कुछ आएगा. 1 2 3. R નો વિસ્તાર ગણ, ઇક્વલ ટુ બીજા ઘટકોથી બનતો ગણ 4 6 9 4 6 4 6 એટલે 4 6 9 3 3 આવશે. R નો સહપ્રદેશ ગણ, R નો સહપ્રદેશ ગણ ઇક્વલ ટુ આખો B. કાંઈ કહેવાની જરૂર નથી, A થી B નો સંબંધ છે એટલે આખો B એ સહપ્રદેશ ગણ બનશે. જો B થી A નો સંબંધ હોય તો આખો A સહપ્રદેશ ગણ બનતો. ક્લિયર પોઈન્ટ? તો બહુ જ ઈઝી ટોપિક છે, થોડું ધ્યાન રાખશો તો પૂરેપૂરા માર્ક અપાવે એવું ચેપ્ટર છે. લખી લો એટલે આગળ જઈએ. ઓકે દોસ્તો, એના પછી આવે છે દાખલા નંબર 4. ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન જોતા રહેજો. ચોથા દાખલામાં આપણને એવું કીધું છે કે આપણને એક વેન આકૃતિ આપી છે અને એ વેન આકૃતિના આધારે તમારે એક તો એને શું કીધું છે કે આ સંબંધને ગુણધર્મની રીતે તમારે દર્શાવવાનો છે. બીજું, યાદીની રીત પણ તમારે દર્શાવવાની છે અને તેનો પ્રદેશ અને વિસ્તાર પણ લખવાનો છે. તો જો હું પહેલા આ સંબંધને યાદીની રીતે લખું છું. યાદીની રીત, સંબંધ R ડાયરેક્ટિક આવું છું, ધ્યાન આપજો. 5 3 5 એ 3 સાથે સંબંધિત છે, 6 એ 4 સાથે સંબંધિત છે, 7 એ 5 સાથે સંબંધિત છે. આ થઈ ગઈ યાદીની રીત. હવે આપણે આ જ વસ્તુને ગુણધર્મની રીતે લખવા જઈએ છીએ. જોતા રહેજો. ગુણધર્મની રીત. હવે ગુણધર્મની રીતમાં તમે જુઓ તો પહેલા ઘટક કરતા હંમેશા બીજો ઘટક 2 જેટલો નાનો છે, એટલે x કરતા y 2 જેટલો નાનો છે. તો હું એ નામ લખીશ set of xy such that y equal to x minus 2. x belongs to P, y belongs to Q. જોઈ હવે x હું P માંથી લઈશ, મેં 5 લીધા, 5 માંથી 2 જાય તો y 3 મળે. તો આ ગુણધર્મની રીત થઈ. એ આપણને ખબર પડવી જોઈએ કે શું સંબંધ છે. 5 કરતા 3 2 જેટલા નાના, 6 કરતા 4 2 જેટલા નાના, 7 કરતા 5 2 જેટલા નાના. સો ધીસ વિલ બી ધ રિલેશન. હવે આનો પ્રદેશ અને વિસ્તાર આપણે અહીંયા લખવાનો છે. તો જુઓ, પ્રદેશ, R નો પ્રદેશ ઇક્વલ ટુ પહેલા ઘટકોથી બનતો ગણ, મતલબ 5 6 7. R નો વિસ્તાર ગણ બીજા ઘટકોથી બનતો ગણ, મતલબ 3 4 5. અને R નો સહપ્રદેશ, સહપ્રદેશ લખો, સહપ્રદેશ ગણ લખો ચાલે. R નો પ્રદેશ લખો, R નો પ્રદેશ ગણ લખો ચાલે. તો સહપ્રદેશ ગણ તો કે આ P થી Q નું વિધેય છે એટલે ગણ Q પોતે જ, સોરી, P થી Q નો સંબંધ છે, આથી ગણ Q પોતે જ સહપ્રદેશ ગણ બનશે. જો Q થી P નો સંબંધ હોય તો P તેનો સહપ્રદેશ ગણ બનતો. આપણો ચોથો દાખલો પણ અહીંયા પતી ગયો. ચલો પાંચમો દાખલો બઢિયા છે. B એ A વડે વિભાજ્ય છે જ્યારે B બીજો ઘટક છે. A 1 2 3 4 5 6 છે. A અને B બંને A માંથી જ લેવાના છે, મતલબ A થી A નો સંબંધ છે, બરાબર યાદ રાખજો. તો હવે મારે આના ઘટકો લખવા છે. ગુણધર્મની રીત આપી છે, યાદીની રીત પહેલા આપણે લખીશું, પછી તેના આધારે તેના પ્રદેશ, સહપ્રદેશ
અને વિસ્તાર નક્કી કરીશું. તો ચલો પહેલું મેં a બરાબર 1 લીધો, a 1 લીધો, તો હવે b પણ 1 લઈએ. 1 એ 1 વડે વિભાજ્ય છે, 1 એ 1 વડે વિભાજ્ય છે, સાચું. પછી b બરાબર 2 લો, 2 એ 1 વડે વિભાજ્ય છે, સાચું. 2 એ 1 વડે વિભાજ્ય છે. પછી 1 3, 3 એ 1 વડે વિભાજ્ય છે. 1 4, 4 એ 1 વડે વિભાજ્ય છે. અને 1 6, 6 એ 1 વડે વિભાજ્ય છે. તો મેં a નું મૂલ્ય 1 લીધું અને b ને બદલ્યા અને શક્ય એટલી ક્રમયુક્ત જોડો લીધી. હવે હું a બરાબર 2 લેવા માંગુ છું અને b1. 1 એ 2 વડે વિભાજ્ય છે, ના, ક્યારે નહીં. પછી b પણ 2 લીધા, તો 2 એ 2 વડે વિભાજ્ય છે, લઈ શકાય. 2 2 વડે વિભાજ્ય છે. પછી b બરાબર 3 લઈએ, 3 એ 2 વડે વિભાજ્ય છે, કદી નહીં. 4 એ 2 વડે વિભાજ્ય છે, હા સાચી વાત છે. 6 એ 2 વડે વિભાજ્ય છે, એ પણ સાચી વાત છે. હવે a બરાબર 3 લીધા, તો જો 1 એ 3 વડે વિભાજ્ય નથી, 2 એ 3 વડે વિભાજ્ય નથી, 3 એ 3 વડે વિભાજ્ય છે. પછી 4 એ 3 વડે વિભાજ્ય નથી, 6 એ 3 વડે વિભાજ્ય છે, એટલે 3 6 પણ આવશે. હવે a બરાબર 4 લીધા, તો 1 એ 4 વડે નહીં, 2 એ 4 વડે નહીં, 3 એ 4 વડે નહીં, 4 એ 4 વડે વિભાજ્ય છે, 6 એ 4 વડે વિભાજ્ય નથી. હવે a બરાબર 6 લીધા, તો આગળ વાળો કોઈ જ નહીં આવે, ઓન્લી 6 6 will come. તો હવે અહીંયાથી હું માનું છું ત્યાં સુધી દાખલો તમે જાતે કરી શકો છો. તમે આનો પ્રદેશ ગણ લખી શકો છો, આનો વિસ્તાર ગણ લખી શકો છો, અને આનો સહપ્રદેશ ગણ પણ લખી શકો છો, અને એરો ડાયાગ્રામ પણ બનાવી શકો છો. સમજે કે નહીં? ફરીથી એકવાર બોલી જાઉં. જો પ્રદેશ ગણમાં કોણ હશે? 1 2 3 4 6 બધા હશે. 1 2 3 4 6. વિસ્તાર ગણમાં કોણ હશે? 1 2 3 4 6 બધા હશે. સહપ્રદેશ ગણ તો કે a થી એનો સંબંધ છે, એટલે a પોતે જ સહપ્રદેશ બનશે. હવે રહીશું વેન ડાયાગ્રામ. તમે માસ્ટર છો, you all are master blaster for the Venn diagram, arrow diagram. ચલો આગળ. હવે ક્વેશ્ચન નંબર 6, એની એ જ વાત. જો અહીંયા કીધું છે આપણે કે થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ પ્રદેશ તેમજ વિસ્તાર લખો. હવે x અહીંયાથી લેવાનો છે અને મારે r ના ઘટકો લખવાના છે. આ સંબંધ આપવાની એ લોકોએ રીત જરા બદલી છે, કાંઈ વાંધો નહીં, આપણે એને બદલાવી દઈશું. ચલો મેં x 0. હવે x અહીંયા 0 મૂકીને અહીંયા 0 મૂકી, 0 + 5. તો જો 0 + 5 5. પછી x 1 લીધું, તો 1 6. હવે અહીંથી ખબર પડી ભાઈ કે જે બીજો ઘટક છે એ પહેલા ઘટક કરતા 5 જેટલો મોટો છે. The second element is greater than by the first element by 5. ક્લિયર? x 2 લઈશું તો 2 7 મળશે, x 3 લઈશું તો 3 8 મળશે, x 4 લઈશું તો 4 9 મળશે, અને x 5 લઈશું तो y મળશે 10. હવે હું માનું છું ત્યાં સુધી सब कुछ आपको आता है. प्रदेश दिखता है, विस्तार दिखता है, सप्रदेश दिखता है, वेन डायग्राम आता है. डन. આમાં કઈ કરાવવા જેવું લાગે છે? સો wholesome I am giving you for your practice. તમારી પ્રેક્ટિસ માટે જ આ દાખલો હું તમને આપી રહ્યો છું. રાઈટ? એટલે હવે સીધા જ આ સ્વાધ્યાયના આપણે છેલ્લા દાખલામાં આવી રહ્યા છીએ. ધેટ ઇઝ ક્વેશ્ચન નંબર 9. why what about 7 and 8? સમજી જાવ ને યાર. તમે તો આરે એવું સમજ્યા છો કે સરને પાપતા નહીં એટલે આપી દીધા, અને સાચી વાત છે. અહીંયા સુધી સીમિત રાખજો. 7મો અને 8મો તમને હોમવર્કમાં આપું છું, અને સીધા આપણે એન્ટર થઈએ છીએ 9મા દાખલામાં. r એ z પરનો સંબંધ છે, એટલે z થી z નો સંબંધ થયો એવું કહેવાય. બરાબર યાદ રાખજો.
હવે એ વિક્રમિક જોડ a b પૂર્ણાંક છે એવું આપણને આપ્યું છે, તો મારે આના ઘટકો લખવા છે. તો કયા ઘટકો હશે ભાઈ? બે. હવે હું a પૂર્ણાંક લઈ રહ્યો છું, b પૂર્ણાંક લઈ રહ્યો છું, તો તેમની બાદબાકી શું મને અપૂર્ણાંક મળે ખરા? કહો તો ખરા. એવા બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી અપૂર્ણાંક આવે એવું એકાદું ઉદાહરણ તો આપો. તાકાત જ નથી તમારી, કારણ કે છે જ નહીં. સમજાય છે કે નહીં? તો એનો મતલબ એવો થયો કે ધારો કે લખીએ તો બધી જ ક્રમયુક્ત જોડો આવે. જો જેમ કે ડેશ 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 -1 -1 -1 0 -1 1 -1 2 પછી 0 થી લઈએ તો 0 બધું જ આવે. 0 -1 ની આગળના ઘટકો બી આવે. 0 0 0 1 જેટલા તમારે ટીકા હોય ટીકાયા કરો ને યાર. તો આને યાદીની રીતે લખવું હું જરા ટફ માનું છું, અઘરું, અથવા ન લખો તો સારું, કારણ કે આ પોતે જ બધી જ વસ્તુ દર્શાવી દે છે. આ પોતે જ બધી જ વસ્તુ દર્શાવી દે છે. એટલે દરેકે દરેક ઘટક z નો દરેકે દરેક ઘટક z ના દરેકે દરેક ઘટક સાથે સંકળાયેલો છે. તો હવે જોતા રહેજો. પ્રદેશ ગણ શું બનશે? પ્રદેશ ગણ વોલ z. બધા જ ઘટકો સંકળાયેલા છે, એટલે જે પહેલી ક્રમિક જોડ છે આખો z જ છે. વિસ્તાર ગણ z. સહપ્રદેશ ગણ z છે. શું આમાં? સહપ્રદેશ ગણ z, પ્રદેશ ગણ z, વિસ્તાર ગણ z. મતલબ બધું જ z મય વાતાવરણ છે. હું શું કહેવા માંગુ છું એ તમે સમજી શકો છો. અને આની જોડે જ આની સાથે જ આપણું આખું સ્વાધ્યાય 2.2 અહીંયા પૂરું થાય છે. તો આપ સર્વે વિદ્યાર્થીઓને એક સૂચના કે આખું સ્વાધ્યાય એક વખત ક્લાસવર્કની નોટબુકમાં, એક વખત હોમવર્કની નોટબુકમાં લખી એના ફોટો પાડી હાલ પૂરતું ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરશો. ટૂંક સમયમાં આપણે ચોપડા સાથે મળીશું. બરાબર? એ સિવાય જેને પણ ડાઉટ હોય તમે મને ફોન કે મેસેજ કરી શકો છો. માય નેમ ઇઝ જેસી સર. એ પણ તમે જાણો છો. તમારું નામ શું છે એ પણ તમે જાણો છો. બરાબર? સો આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. હોપ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે આગળ વધીશું. નામ છે એનું ફંક્શન. ફંક્શન વર્ડ ખાલી સમજાવ તમારું એક લેક્ચર જશે. What is the meaning of function? અચ્છા, કોઈ મશીન છે તો what is function of machine? What is the function of fan? ભાઈ પંખાનું કાર્ય શું છે? તો indirectly the meaning is same, પણ એ જ વસ્તુ કે અહીંયા નથી. મેથેમેટિક્સ કંઈક તો નવું લાવશે, યાદ રાખજો. સો આવતા લેક્ચરમાં આપણે ફંક્શન સાથે મળીએ છીએ. ત્યાં સુધી બધાને ઓકે, see you, bye bye.